ડિયર સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ, એનટીએ એક પબ્લિક નોટિસ ઇસ્યુ કરી છે કે આગળ જે ટાઈમ શેડ્યુલ આપ્યું હતું નીટના ફોર્મ માટે તેનું તે જ રહેશે કે 7 ફેબ્રુઆરીથી નીટના ફોર્મ ભરવાના ચાલુ થયા હતા, તો એ 7 માર્ચ સુધી રહેશે. ડેટ એક્સટેન્ડ કરવામાં નહીં આવશે. જૂનું જે ટાઈમ શેડ્યુલ આપ્યું છે એ ટાઈમ શેડ્યુલ રહેવાનું છે. એટલે બધાને વિનંતી છે કે 7 માર્ચ પહેલાં બધું કમ્પ્લીટ કરી દેવાનું છે. કોઈના આધાર કાર્ડમાં પ્રોબ્લેમ હોય તો 12મા ધોરણનો એડમિટ કાર્ડ, હોલ ટિકિટ પણ એ અપલોડ કરી શકે છે. ઇલેક્શન કાર્ડ હોય એની પાસે એ પણ કરી શકે છે ફોટાવાળું. રેશન કાર્ડ ફોટાવાળું હોય એ પણ કરી શકે છે. અને પાસપોર્ટ તો ઘણા બધા પાસે હોય જ છે, તો પાસપોર્ટ નંબર અને પાસપોર્ટ પણ કરી શકે છે. બેંક એકાઉન્ટની પાસબુકમાં ફોટો ચીટકાડીને બેંકનો સ્ટેમ્પ હોય એ પણ કરી શકે છે. એટલે આધાર કાર્ડના ભરોસે બેસી નહીં રહેતા. આધાર કાર્ડ થઈ જાય તો ઠીક છે. અને એક ઓપ્શન એવું બી આવે છે કે આધાર કાર્ડમાં નામ જુદું હોય તો તમે નીચે નામ જુદું લખીને કે ભાઈ 12માની માર્કશીટમાં આ છે પણ આધાર કાર્ડમાં આ છે, અથવા 10માની માર્કશીટમાં આ છે અને આધાર કાર્ડમાં આ છે, આ પ્રમાણે પણ તમે ફોર્મ ફિલઅપ કરી શકો છો. માટે 7 માર્ચ પહેલાં બધાએ ફોર્મ ફિલઅપ કરવાનું છે. બીજા જે ડોક્યુમેન્ટ્સ છે એ અપલોડ કરી દો જો આધારમાં ઇસ્યુ આવતો હોય તો. ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો, બીજા સ્ટુડન્ટ સુધી શેર કરો, જેથી તમને એડમિશન કમિટીની પણ ગુજરાત એડમિશન કમિટીની પણ માહિતી સમયસર મળતી રહે.